નમસ્કાર, હું ચિરાગ. નમસ્કાર. સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને કોની સત્તા સાથે હું છું માનસી સોની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 કોની સત્તા સાથે હું છું હાર્દિક મોદી. માત્ર 14 કલાક જેટલો સમય બાકી છે અને ત્યારબાદ આ ચૂંટણીની શરૂઆત થશે. મતદાનની શરૂઆત આવતીકાલે સવારે 7 વાગ્યાથી થવાની છે. તો જોઈએ આજ મુદ્દે વિશેષ રજૂઆત કોની સત્તા મહાસંગ્રામ 2024. તો છેલ્લા 2 મહિનાથી લોકશાહીના મહાપર્વમાં જેની રાહ જોવાતી હતી તે દિવસ આવી પહોંચ્યો છે. 7મી મે આવતીકાલે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જે મુદ્દે ચૂંટણી પંચથી લઈને જિલ્લા વહીવટીતંત્રએ તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દીધો છે. મોડી સાંજ સુધીમાં તમામ મતદાન મથકો પર ઈવીએમ, વીવીપેટ સહિત ચૂંટણીની સામગ્રીની કીટ પહોંચી થઈ જશે. હાલ પણ આખા રાજ્યમાં ઈવીએમ, વીવીપેટ પહોંચાડવાની પ્રક્રિયા ચાલુ કરી દેવાઈ છે. જેમાં નવસારી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને રાજકોટના દ્રશ્યો આપને બતાવીશું. આવતીકાલે ત્રીજો તબક્કો 7મી મે 12 રાજ્યો અને 93 બેઠકો પર આખા ભારતમાં મતદાન થવાનું છે. ગુજરાતની 25 બેઠકો ઉપર પણ આવતીકાલે મતદાન થવાનું છે. અને ત્રીજા તબક્કાનું મતદાન ન માત્ર ગુજરાતમાં પરંતુ 7 મેના દિવસે ટોટલ દેશના 12 રાજ્યોમાં મતદાન થવાનું છે. 93 બેઠકો માટે મતદાન છે. અને આસામની વચ્ચે વાત કરવામાં આવે તો આસામની એ 4 બેઠકો છે જેને આવરી લેવામાં આવશે. 4 બેઠકો માટે આવતીકાલે સવારે 7 વાગે મતદાનની શરૂઆત થશે અને ઉમેદવારોના ભાવિ થશે ઈવીએમમાં સીલ. તો ત્રીજા તબક્કામાં 7 મેના રોજ જે 12 રાજ્યો છે, 93 બેઠકો અને બિહારનો પણ સમાવેશ છે. બિહાર ખૂબ જ અગત્યનું રાજ્ય અને તેમાં પણ 5 બેઠક પર મતદાન આવતીકાલે થવાનું છે. બિલકુલ. તો આ ઉપરાંત ગોવાની જે બેઠકો છે તેમાં પણ 2 બેઠકો પર આવતીકાલે ગોવામાં વોટિંગ કરવામાં આવશે. સવારે 6 વાગ્યાથી ગોવામાં પણ મતદાન શરૂ થવાનું છે. જી, અને આ તરફ જો જોવા જઈએ તો જમ્મુ કાશ્મીરની એક બેઠક છે એ એક બેઠક માટે પણ મતદાન થવાનું છે. જમ્મુ કાશ્મીરની અનંતનાગ બેઠક માટે મતદાન થવાનું છે આવતીકાલે સવારે અને ખૂબ મહત્વનું બની રહેશે. તો ત્રીજા તબક્કામાં કર્ણાટકનો પણ સમાવેશ છે. કર્ણાટકની 14 બેઠકનું પણ ભાવિ આવતીકાલે નક્કી થશે. ગુજરાતની સાથે કર્ણાટક પણ 14 બેઠક માટે આવતીકાલે મતદાન. અને હવે વાત કરીશું મધ્યપ્રદેશની, જ્યાં આવતીકાલે 9 બેઠકો, આમ તો 8 બેઠકો પર જ મતદાન થવાનું હતું પરંતુ એક ઉમેદવારનું અવસાન થતાં ફરી પાછી આ મધ્યપ્રદેશમાં આવતીકાલે 9 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે. તેની પણ વિસ્તારથી વાત કરીશું. જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાતના પાડોશી રાજ્યની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રની 11 એવી બેઠકો છે જે 11 બેઠકો ઉપર આવતીકાલે મતદાન થવાનું છે. કેવું સમીકરણ છે, કેવો માહોલ છે એ પણ આપણે દેખાડવો છે. ઉત્તર પ્રદેશ ખૂબ જ અગત્યનું રાજ્ય. કુલ 80 બેઠકો છે પરંતુ આવતીકાલે 10 બેઠક પર ઉત્તર પ્રદેશમાં પણ મતદાન થશે. બિલકુલ. તો પશ્ચિમ બંગાળ એ ખૂબ જ અગત્યનું રાજ્ય જ્યાં બીજેપી ખાસી મહેનત કરી રહ્યું છે. એ પશ્ચિમ બંગાળની 4 બેઠકો ઉપર પણ આવતીકાલે યોજાશે મતદાન. અને પશ્ચિમ બંગાળ બાદ જો વાત કરવામાં આવે છત્તીસગઢની 7 એવી બેઠકો છે જ્યાં આવતીકાલે સવારે મતદાનની શરૂઆત થવાની છે. છત્તીસગઢ અગત્યનું રાજ્ય બની રહે છે. ભાજપે પકડ બનાવવાની ત્યાં પૂરતો પ્રયાસ, પૂરી કોશિશ કરી છે. દાદરાનગર હવેલી, 12 રાજ્યોમાં દાદરાનગર હવેલીની પણ એક બેઠક તેનો સમાવેશ છે અને તેમાં પણ આવતીકાલે મતદાન થવાનું છે. સૌ કોઈની નજર આ બેઠક પર પણ રહેશે કારણ કે ખૂબ જ મહત્વની છે.